Hello students, today we are going to learn English Standard 11 Second Language Unit 3 Read 1 Title Female for Forestry. Females for Forestry. Females એટલે મિત્રો સ્ત્રીઓ, નારીઓ. ફોર એટલે માટે અને ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ ઉપરથી શું આવ્યું તો કે ફોરેસ્ટ્રી, વનીકરણ, જંગલોનું રક્ષણ કરવું. હવે ફિમેલ્સ એટલે સ્ત્રીઓ. હવે જંગલોના રક્ષણ માટે સ્ત્રીઓને આપણે ગુજરાતીમાં સમાનાર્થી શબ્દ લઈએ તો વનિતાઓ પણ કહેવાય. તો વનીકરણ, ફોરેસ્ટને કહેવાય વનીકરણ, વનીકરણ માટે વનિતાઓ. સરસ મજાનો પાઠ છે. આપણે જોઈએ છે કે જંગલો છે આપણે કેટલા બધા ઉપયોગી હોય છે અને તોય આપણે સમજતા નથી કે જંગલોને ઘણીવાર આપણે ડિસ્ટ્રોય કરીએ છીએ અથવા તો વૃક્ષો છે એનું મહત્ત્વ ન સમજતા આપણે વૃક્ષોને કાપીએ છીએ. અને આના ઉપરથી મિત્રો આપણને એસે પૂછાય કે યુઝફુલનેસ ઓફ ફોરેસ્ટ, અથવા તો આમાં સ્ત્રીઓનો પણ સરસ મજાનો ભાગ છે. તો સ્ત્રીઓ છે એના ઉપરથી એસે પૂછાય તમને કે વિમેન એમ્પાવરમેન્ટ, એવો એસે પણ પૂછાય. કારણ કે આમાં સ્ત્રીઓ છે એ ખૂબ જ આગળ પડતા ભાગ ભજવે છે અને જંગલોનો બચાવ કરે છે. એસે છે એ મિત્રો આપણે 12મા ધોરણમાં 11માની ટેક્સ્ટબુક આધારિત પણ પૂછી લે છે બોર્ડની પરીક્ષામાં, અને 11મામાંય પૂછાય છે, પણ મોટા ભાગે ટેક્સ્ચ્યુઅલ જે લેસન હોય એના આધારે જ તમને એસે પૂછાય છે. બરાબર છે? તો એસે છે એ કોઈ પાકો કરવાનો હોતો નથી, પણ એસે છે એ આપણે આપણા આઈડિયાઝ ભેગા કરી અને એના ઉપરથી બનાવવાનો હોય છે. તો યાદ રાખજો, આના ઉપરથી યુઝફુલનેસ ઓફ ફોરેસ્ટ એવો એસે પૂછાય, અને વિમેન એમ્પાવરમેન્ટ એ પણ આપણા કોર્સમાં છે. બહુ અગત્યના એસે છે જે તમારે થોડું નજર નાખી લેવાની, જેથી કરીને 12મામાં પૂછાય તોય તમે લખી શકો. હવે સમય ન વેડફતા આપણે પાઠ શરૂ કરીએ. તો સિન્સ ટાઈમ બિગન. સિન્સ એટલે આપણે જ્યારથી માંડીને જ્યારથી સમય શરૂ થયો ત્યારથી. એનું સમાનાર્થી છે મિત્રો, તમને ગ્લોસરીમાં આપેલું છે ઓલવેઝ, એટલે હંમેશા. The natural broad-leaved forests of Himalaya have played a significant role in the life of people of Uttar Pradesh. હવે ઉત્તર પ્રદેશના લોકો માટે મિત્રો કે હિમાલય ઉપર આવેલા શું તો કે બ્રોડ લીવ, નેચરલ બ્રોડ લીવ, કુદરતી રીતે પહોળા, બ્રોડ એટલે પહોળા પાંદડાવાળા, લીવડ એટલે અહીંયા પાંદડું થાય મિત્રો, જંગલો છે એ સિગ્નિફિકન્ટ એટલે અગત્યનો ભાગ ભજવે છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હવે વાસ્તવમાં ફોરેસ્ટ શું છે તો કે ફાઉન્ડેશન છે, પાયો છે. શેનો તો કે હિલ વિલેજીસ, ટેકરી ઉપર આવેલા ગામડાઓની પૂરેપૂરી હોલ ઇકોનોમી, પૂરેપૂરા અર્થતંત્ર માટેનો શું છે તો કે પાયો છે. ગ્રીન લીવ્ડ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર ફોર એનિમલ્સ whose dung is used as fertilizer for the cropland. હવે લીલા પાંદડા અને ઘાસ, ઉદાહરણ તરીકે પ્રોવાઇડ ફોડર એટલે ઘાસચારો મિત્રો, અને પ્રોવાઇડ એટલે પૂરો પાડે છે. કોના માટે તો કે એનિમલ્સ માટે, પ્રાણીઓ માટે. કે હુઝ ડંગ કે જેનું છાણ, ખાતર, એ શું કે ક્રોપલેન્ડ એટલે ખેતી માટેની જમીન, એને ફર્ટિલાઇઝ કરે છે એટલે ફળદ્રુપ કરે છે. તો આપણે બધા જાણીએ જ છે, કેમ ગામડામાં ઉછરે થયો હોય તો આવું બધું આપણને ખબર હોય. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. હવે ડ્રાય એટલે સૂકેલા, અને ટ્વિગ્સ એટલે ડાળખાઓ, અને એની બ્રાન્ચીસ એટલે ડાળીઓ,
આ માત્ર શું છે? એક સ્તોત્ર છે. શેનો? તો કે ડોમેસ્ટિક એટલે ઘરમાં કુકિંગ ફ્યુઅલ, રસોઈ માટેનું ફ્યુઅલ એટલે બળતણ, ઈંધણ માટેનો એક સ્તોત્ર છે. The forest also provide large supplies of fruits, edible nuts, fiber and herbs for local consumption. હવે જંગલો શું પૂરું પાડે છે? તો કે લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ, વિશાળ મોટા પ્રમાણમાં ફ્રૂટની સપ્લાય પુરવઠો પૂરો પાડે છે. ખાદ્ય, નટ્સ, એડિબલ એટલે ખાવા લાયક, નટ્સ એટલે કે આપણે જે પણ ઉપર છીપલાવાળું જે ફ્રૂટ્સ હોય એને આપણે નટ્સ કહેશું. ફાઇબર્સ અને હર્બ્સ એટલે જડીબુટ્ટીઓ અથવા ઔષધિઓ. લોકલ કન્ઝપ્શન એટલે વપરાશ, અને લોકલ એટલે સ્થાનિક વપરાશ માટે આ જંગલો છે એ આ બધું પૂરું પાડે છે મિત્રો. ત્યાર પછી કહે છે કે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ. હવે ફોરેસ્ટ શું કરે છે? તો કે બ્રેક કરે છે. શું? તો કે ફ્લો એટલે પ્રવાહનો. તો કે સિઝનલ રેનફોલ, સિઝનમાં અથવા ઋતુઓમાં જે વરસાદ પડે છે એનો ફ્લો ખૂબ આવતો હોય તો એનો પ્રવાહ છે એ બ્રેક કરે છે, ધીમો પાડે છે. અને જે લાસીસ શું કરે છે? કે જે ધોઈ નાખે છે. કોને? તો કે સ્લોપ ઓફ ધ માઉન્ટેન ઉપર, પર્વત ઉપરના ઢાળ છે એને, એમાં જમીનનું, ટૂંકમાં એમ કહીએ તો કે જમીનનું ધોવાણ થતું અટકાવે છે. શું છે? કે એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, વર્ષા ઋતુ દરમિયાન. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ, એ શું કરે છે? કે એક સ્પ્રિંગ એટલે અહીંયા ઝરણું થાય, એ ઝરણું ક્રિએટ કરે છે. અને એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ, અને બીજું શું છે? કે હંમેશા માટે વહેતું ઝરણું. સ્ટ્રીમ એટલે અહીંયા ઝરણું, બંને સમાનાર્થી શબ્દો છે મિત્રો, સ્પ્રિંગ્સ અને સ્ટ્રીમ્સ. એવું પેરેગ્રાફમાં પૂછાય છે. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ સ્ટ્રીમ્સ એટલે સ્પ્રિંગ્સ. તો ઝરણું કાયમ માટે વહેતું ઝરણું ક્રિએટ કરે છે. કે વિચ આર વાઇટલ ફોર માઉન્ટેન પીપલ, કે જે માઉન્ટેનના લોકો, પર્વતના લોકો માટે વાઇટલ છે. વાઇટલ એટલે અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે. અને એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ હોટ સમર મંથ, અને તેના પ્રાણીઓ માટે કે જે હોટ સમર, ખૂબ જ ગરમ ઉનાળાના દિવસો દરમિયાન પ્રાણીઓ માટે પણ આવું ઝરણામાં પાણી પીવા માટે ઉપયોગી થાય છે. ત્યાર પછી છે ફોર મેની યર્સ હાવેવર લાર્જ એરિયાસ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોય. હવે ઘણા વર્ષોથી શું થાય છે? જો કે લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, હવે મોટા પ્રમાણમાં નો વિસ્તાર આ જંગલોનો, રિસોર્સ કે જે એનો સ્તોત્ર છે એ ગેટિંગ ડિસ્ટ્રોય, એનો વિનાશ કરવામાં આવ્યો છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ લઈએ તો ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ. હવે તેહરી ગઢવાલના જંગલો છે વેર એ શું કરવામાં આવ્યું? એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર, ટિમ્બર એટલે મિત્રો ઇમારતી લાકડું, એને એક્સપેન્ડિંગ કરવા માટે, રેલવેનું નેટવર્કને એક્સપેન્ડિંગ કરવા માટે એને શું કરવામાં આવ્યા છે? પ્લેન એટલે એને તેહરી ગઢવાલના જંગલોનું ને ડિસ્ટ્રોય કરવામાં આવ્યા છે. જે આપણે, તમે ફોટામાં જુઓ છો, તેહરી ગઢવાલના જંગલો તમને દેખાય છે, બરાબર છે? તો આ છે તેહરી ગઢવાલના જંગલો. ત્યાર પછી લઈએ તો શું કહે છે? કે યુરોપિયન્સ ઇન મૈસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટાટોસ, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. હવે યુરોપિયન વિદેશી લોકો મૈસૂરીની અંદર શું કરવા માગતા હતા? કે કલ્ટિવેશન એટલે ખેતી કરવા માગતા હતા. શેની? તો કે ન્યૂ ફૂડ ક્રોપ્સ, પોટેટોસ. હવે નવો બટાકાની ખેતી કરવા માગતા હતા. અને એ શું એના ખોરાક? કે લીડિંગ ટુ લાર્જ સ્કેલ, એ ક્યાં લઈ જતું હતું? દોરી જતું હતું તો કે મોટા પ્રમાણમાં ક્લિયરિંગ, દૂર કરવું. ક્લિયર એટલે કે મિક્સ ઓકના ફોરેસ્ટ છે એને દૂર કરવા, અથવા તો એને ડિસ્ટ્રોય કરવા માટે લાર્જ, વિશાળ પ્રમાણમાં એરિયાની જરૂર હતી. ધેર વોઝ ડિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન વિલેજ પીપલ્સ બેઝિક નીડ
એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ સ્ટેટ અર્ન મની. હવે ત્યાં શું થયું? કોન્ટ્રાડિક્શન થયું. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ થયો. કોના વચ્ચે? બિટવીન એટલે વચ્ચે. તો કે ગામડાના લોકોની બેઝિક જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો અને રિક્વાયરમેન્ટ ઓફ, અને કોની જરૂરિયાતો? તો કે સ્ટેટ અર્ન મની. રાજ્યને શું કરવાનું હતું? ગવર્મેન્ટને પૈસા કમાવા માટેની. તો બંને વચ્ચે વિરોધાભાસ થયો. તો શું થયું કે ઇન 1930 the people of Tehri Garhwal began non-cooperation movement called Satyagraha in form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. હવે 1930ની અંદર તહેરી ગઢવાલના લોકોએ નોન કોઓપરેશન, અસહકારની આંદોલન મૂવમેન્ટ શરૂ કરી, અને જેને સત્યાગ્રહ કહેવામાં આવે છે. અને એનો જે પીસફુલ રેઝિસ્ટન્સ એટલે શાંતિપૂર્વકનો પ્રતિકાર, રેઝિસ્ટેશન એટલે પ્રતિકાર, જે ઓપ્ટેન એટલે મેળવવું હતું. શું મેળવવું હતું? કે જસ્ટિસ, ન્યાય મેળવવો હતો. કોની સામે? તો કે ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઓપ્રેસિવ એટલે મિત્રો ક્રૂર, જંગલોનો કાયદો, એના સામે ન્યાય મેળવવો હતો તહેરી ગઢવાલના લોકો. ઇન ધેટ યર, અને આ વર્ષની અંદર શું થયું? તો કે લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તહેરી. હવે તહેરીની અંદર મોટા પ્રમાણમાં લોકો છે એને માર્યા ગયા. અને બાય ધ આર્મ, કોના દ્વારા? તો કે બાય ધ આર્મ ફોર્સ ઓફ કિંગડમ ઓફ તહેરી ગઢવાલ. હવે કિંગડમ એટલે રાજ્ય. તહેરી ગઢવાલના રાજ્યની આર્મ ફોર્સ એટલે કે હથિયારધારી સેના દ્વારા લોકોને મારવામાં આવ્યા. વેન ધે ફોર્મ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. પછી એણે શું કર્યું? તો કે એક મીટિંગ બોલાવી. જે કોની વિરુદ્ધ? તો કે ઓફિશિયલ ફોરેસ્ટ કે ઓફિશિયલી ફોરેસ્ટની જે પોલિસી હતી, જે નીતિમત્તા હતી, એને પ્રોટેસ્ટ કરવા માટે એક મીટિંગ ફોર્મ કરી એટલે બનાવી. ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ આપણે તો તમને દેખાય છે કે એક ઝાડ છે અને ઘણા બધા કરવત લઈને એને કટ કરવા માટે ઊભા છે. અને સામે લોકો છે કે જે તમારી ચોપડીમાં આપણે પિક્ચર આપેલું જ છે ટેક્સ્ટબુકમાં. લુક એટ ધ પિક્ચર. આ ચિત્રમાં જુઓ કે વોટ ડુ યુ નોટિસ? તમને શું જોવા મળે છે? કે ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રાસિંગ ધ ટ્રી. હવે કેટલાક સ્ત્રીઓ, પુરુષો અને બાળકો છે. એમ્બ્રાન્સ એટલે ભેટી પડવું, ઝાડને ભેટી પડે છે. ધ ટુ મેન આર ઇન શોઝ, આર વિથ શોઝ ઇન ધેર હેન્ડ્સ. શો એટલે કરવત મિત્રો. બે માણસો છે એના હાથમાં શું છે? કરવત છે. કરવત એટલે ઝાડ કાપવા માટેનું એક હથિયાર. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. હવે આ ઝાડને કાપવા માટે ઈચ્છે છે, પરંતુ લોકોએ એને પ્રોટેક્ટ કરી લીધા છે. ધે ડુ નોટ ફોલો ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ. હવે લોકો છે એને અલાવ નથી કરતા, પરવાનગી નથી આપતા કે કેમને હાર્મ, એને નુકસાન પહોંચાડે ટ્રીને, કે જેની સાથે એ ઇમોશનલી અટેચ છે, એટલે લાગણીથી જોડાયેલા છે. ત્યાર પછી શું કહે છે? ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. એને આપણે શું કહેશું? તમે ઇતિહાસમાં ભણી ગયા છો. ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ટ્રીઝ, સેવ ધ ફોરેસ્ટ. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેસ્ટ ધ એન્વાયરમેન્ટ. હવે આ મુવમેન્ટ હતી, આ આંદોલન હતું, એ શું છે? તો કે સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, જંગલોનું બચાવવાનું, અને પ્રોટેસ્ટ એન્વાયરમેન્ટ, પર્યાવરણનો પણ બચાવ કરવો, એના માટેની આ મૂવમેન્ટ હતી. એના માટેનું આંદોલન હતું. શું? તો કે ચિપકો. જો આમાં પણ તમને જે ઓરિજિનલ ચિપકો મૂવમેન્ટ છે એનું ચિત્રો આપેલું છે. બરાબર છે મિત્રો? ત્યાર પછી જોઈએ તો આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી. હવે સત્યાગ્રહ મૂવમેન્ટમાંથી એક સ્વતંત્ર ચિપકો મૂવમેન્ટ છે એ શું થયું? તો કે ગ્રોન એટલે જન્મી ગઈ, અથવા તો એમનો વિકાસ થઈ ગયો, જેને હગ અ ટ્રી, હગ એટલે ભેટી પડવું, ઝાડને ભેટી. મૂવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ્સ આર
actually put their bodies around trees, stop them from being fell. ફેલ એટલે અહીંયા મિત્રો કટ કરવું, કાપવું, કે જેની અંદર વાસ્તવમાં લોકો છે એ ઝાડની આસપાસ પોતાનું બોડી છે એને વીંટાળી દે અને એને કાપતા અટકાવે. ત્યાર પછી છે ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ હિમાલયા ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ ધેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ફોર સ્ટ્રેટેજી. હવે આ ગ્રાસ રૂટ સ્ટ્રગલ, આ લડાઈ છે કે જે જંગલો માટેની લડાઈ છે કોની સામે છે કે અગેન્સ્ટ કોમર્શિયલ એટલે વેપારીકરણ માટે, હિમાલયોના જંગલોના જે ઉત્તર પ્રદેશમાં આવેલા જંગલોના વેપારીકરણ માટે. અને હેઝ ફોર્સ, અને જેણે ફોર્સ કરી અથવા ફરજ પાડી, કોને તો કે સ્ટેટ ગવર્મેન્ટને ફરજ પાડી ટુ રીથિંક એટલે ફરીથી વિચારવાની સ્ટ્રેટેજી, એણે જે વ્યૂહરચના કરી હતી એના માટે ફરીથી વિચારવા માટેની ફરજ પાડી. ત્યાર પછી શું થયું તો કે કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાવ બાન અબાઉ ધ હાઇટ ઓફ 100 મીટર. હવે શું થયું તો કે કોમર્શિયલ ફેલિંગ એટલે મિત્રો આપણે આગળ જોયું કે કટ કરવું. હવે વેપારીકરણ કટ કરવા માટેની વાસ્તવમાં ઇઝ નાવ અત્યારે શું થયું એના ઉપર બાન એટલે પ્રતિબંધ આવ્યો. કેટલે સુધી તો કે હાઇટ ઓફ 100 મીટર, 1000 મીટર સુધીના ઝાડ કાપવા ઉપર એને પ્રતિબંધ આવ્યો. બટ ધેર આર લાર્જ એરિયાસ ઓફ, પરંતુ શું થયું કે મોટા પ્રમાણના વિસ્તારના એરિયા છે ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડ એટલે ગ્રેડ અને ડિગ્રેડ, કે જેનાથી એનું પ્રમાણ ઓછું થયું. અને ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીફોરેસ્ટ ધેમ, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને ફરીથી રીફોરેસ્ટ કરવા માટે શું થયું, નિષ્ફળ ગયું. ધેમ એઝ અ રિઝલ્ટ, અને પરિણામ શું આવ્યું કે ધેર ઇઝ નાવ અ સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. અને પરિણામ શું આવ્યું તો કે એક સિવિયર એટલે સખત, સ્કેરસિટી એટલે તંગી, શોની તો કે એનિમલ ફોડર પ્રાણીઓના ઘાસચારાની અને ડોમેસ્ટિક ફ્યુઅલ માટેની, અને એક્યુટ વોટર સ્ટોર, એક્યુટ એટલે તીવ્ર પાણીની તંગી આવી. હવે શું થયું તો કે ધ વુમન સફર મોસ્ટ. હવે સ્ત્રીઓને સૌથી વધારે શું કરવામાં આવ્યું, એને સહન કરવું પડ્યું. ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ વુમેન નાવ હેવ ટુ વોક ટુ ડે, કલેક્ટ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર ઇન્સ્પાયર્ડ બાય ચિપકો મુવમેન્ટ. હવે સ્ત્રીઓને આખો દિવસ સુધી ચાલવું પડતું હતું. શું કરવા, કલેક્ટ કરવા માટે, ડેઇલી રિક્વાયરમેન્ટ દરરોજની જરૂરિયાતો, ફોડર ઘાસચારો, પછી બળતણ લેવા માટે પાણી, કે જે ચિપકો મુવમેન્ટ દ્વારા ઇન્સ્પાયર કરવામાં આવેલી હતી. ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. હવે વુમન શું થયું તો કે સ્ત્રીઓએ હવે સ્ટાર્ટેડ શરૂ કરી દીધું. શું શરૂ કરી દીધું, મેનેજ કરવાનું, કે લોકલ ફોરેસ્ટને રક્ષણ કરવાનું, અને એન્શ્યોર એટલે ખાતરી આપી. શું તો કે રીજનરેશન, કોને ખાતરી આપી તો કે આવનારી પેઢીને ખાતરી આપી કે પોતે જંગલોનું રક્ષણ કરશે. હવે સ્ત્રીઓ છે મિત્રો એ જંગલોના રક્ષણ કરવા માટે આગળ આવી છે. તો આ પાર્ટ પહેલો. હવે નેક્સ્ટ છે આપણે બીજા પાર્ટમાં લેશું. એના માટે આવજો. થેન્ક યુ.